16 સંસ્કાર દ્વારા આ આવી શકે। જે પહેલાના જમાનામાં 16 સંસ્કારનું જ્ઞાન આપવામાં આવતું હતું, પરંતુ ગુલામી કાળમાં અને મોગલોના અત્યાચારમાં આ બધું બંધ થઈ ગયું, એટલે આપણું અધપતન થયું। પણ ફરીથી આપણા દેશના વિશ્વગુરુ બનાવવો હોય તો 16 સંસ્કાર ફરીથી શરૂ કરવા પડે। તો બાળકના ઉત્કર્ષ માટે સૌથી પહેલો સંસ્કાર છે પુંસવન સંસ્કાર, જેને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ। અને આજે આપણે બધા ગર્ભ સંસ્કાર માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ। ગર્ભ સંસ્કાર મહત્વનો એટલા માટે છે કે જે ઉદરમાં બાળક હોય છે એ વખતે જ જો એને સંસ્કાર આપવામાં આવે તો એ બાળક હંમેશા સંસ્કારવાન બનીને જ આવે છે। કારણ કે સૌથી શ્રેષ્ઠ સંસ્કાર એ ગર્ભ સંસ્કાર છે, અને ગર્ભની અંદર જે બાળકોને સંસ્કાર મળ્યા એ હંમેશા વિદ્યમાન રહે છે। પછી મોટો થઈને એ સંસ્કાર ફલીભૂત થાય છે, અને તો જ મારો દેશ વિશ્વગુરુ બની શકે। તો આજે આપણે બધા ગર્ભ સંસ્કાર માટે આવ્યા છીએ। તો તમારી બધાની પાસે ઔષધિ છે, તો એ ઔષધિને બહેનો પકડશે, એક વાટકીની અંદર બહેનો પકડશે। આની અંદર 3 ઔષધિ છે। એક છે વડની વડવઈ। વડનું વૃક્ષ કેવું હોય? વિરાટ। હાજી, કોઈ ભરૂચ ગયા હોય તો જોઈ લેજો, એની શાખાઓ ક્યાંથી ઉત્પન્ન થઈ એ જ ખબર નથી પડતી, એટલું વિરાટ સ્વરૂપ। તો વડની વડવઈનો એ જ ઉદ્દેશ છે કે મારું સંતાન વડની જેમ વિરાટ સ્વરૂપ વાળું થાય। વડનો એક બીજો ગુણ છે, બાળકો પકડીને હિંચકો ખાય, વડવઈ તૂટતી નથી। હાજી, અને જો જાડી વડવઈ હોય ને એને વ્યવસ્થિત કટિંગ કરીને ચપ્પાથી જ કાપવી પડે, ને કપાય નહીં। જો એનું તમે દાંતણ કરો ને તો હલતો દાંત પણ ફેવિકોલના જોડની જેમ મજબૂત થઈ જાય છે। મોટું ઝાડ વિરાટ સ્વરૂપ એટલે વધારે પક્ષીઓ બેસે, મોર બેસે, કાબર બેસે, કોયલ બેસે, કાગડો બેસે, કીડી બેસે, મકોડા બેસે, સાપ પણ પોતાનું દર કરે ને ઉપર વાંદરા પણ બેસે, અને પેલો ગોવાર ગાયો ચારવા ગયો હોય ને એ પણ બેસીને શિરામણ કરે, અને ઘરેક પાઘડી નીચે મૂકીને માથા નીચે મૂકીને આરામ પણ કરે, કારણ કે એનો છાંયડો ભરપૂર હોય છે, માટે સહેજ પણ તડકો તમને ન મળે। તો મારું સંતાન દયાવાન પણ થાય અને વિરાટ સ્વરૂપ વાળું થાય, એવા ભાવ સાથે વડની વડવઈની ઔષધિ છે। બીજું છે પીપળો। પીપળો દેવ યોનિનું વૃક્ષ છે, દેવતાઓનો વાસ છે, ભગવાન કૃષ્ણ ને ભગવાન વિષ્ણુનો વાસ છે। તો મારું સંતાન દેવ જેવું સંસ્કારવાન થાય, કનૈયા જેવું નટખટ થાય, માને દુલાર કરે, બાપનું નામ રોશન કરે, સમાજની સેવા કરે। આજકાલ હું કોઈને પૂછું છું, ભાઈ તારું નામ શું? તો શું કહે છે? રમેશ। પછી પૂછું આખું નામ, એટલે કે રમેશ પટેલ। અરે ભાઈ આખું નામ? તો પછી કહે છે રમેશ બી પટેલ। એ ભાઈ પોતે આવડો મોટો થઈ ગયો અને બાપને કહે છે બી। હાજી, તો કનૈયાને કોઈ પૂછતું બેટા તું કોણ છે? તો કનૈયો કહે છે હું જશોદા અને નંદ બાબાનો લાલો કોનુડો। પોતાનું નામ પછી બોલે છે, પહેલા માનું નામ, પછી બાપનું નામ, અને પછી પોતાનું પરિચય આપે છે। આ સંસ્કારવાન સંતતિ કહેવાય, જે મા બાપનું ગૌરવ વધારે, અને આપણે એવું જ સંતાન જોઈએ છે, માટે આપણે ગર્ભ સંસ્કાર કરવા માટે અહીંયા આવ્યા છીએ। કંસ એનો મામો હતો, દુરાચારી હતો, સૌને રંજાડતો હતો, લાગવગ ના ચડી મોમો સત નામ રાય, મારી નાખ્યું। કેમ?
સમાજને રંજાડતો, એ સમાજ સેવા કહેવાય. આપણું સંતાન પણ સમાજ સેવી થવું જોઈએ. કારણ કે આ પાપ ચરે વही पशु प्रवृत्ति है, मनुष्य वही है जो दूसरे मनुष्यों के लिए मरे. આ ત્યાગ ભૂમિ છે. અહીંયા તો ત્યાગ કરે એનું જ ઝાડ મોટું થાય. ત્યાગનું બીજ રોપણ, ત્યાગનું તો મોટું થાય. ભોગનું રોપણ તો ભલે આપણને લાગે પણ પછી મુરઝાઈ જ જાય છે, એકદમ ઓટોમેટિક સત્યાનાશ જ થઈ જાય. હવે ત્રીજું છે ગરો. લીમડાની ગરો એ ઔષધીય ગુણ છે. ગમે તેવી બીમારી હોય ને, પણ લીમડાની ગરોનો ઉકાળો તમે પીવો, થોડી ઔષધિઓ નાખીને, માઇગ્રેન હોય તો એ મટી જાય, ને બીજા રોગો પણ મટી જાય, તંદુરસ્તી તમારા જીવનમાં આવે, સુખાકારી આવે. બીજું ઝડપી વૃદ્ધિ. કલોલમાં એક વખત મેં ગયો હતો, વાત કરી હતી, તો એક બેન ગામડેથી થોડોક ટુકડો લાવ્યા, નાની લીમડીથી રોપી, 3 મહિના પછી તો ચારે તરફ વીંટરાઈ ગઈ. 3 મહિનાની ઝડપી વૃદ્ધિ. તો મારું સંતાન પણ ઝડપી વૃદ્ધિ કરે તો જ સમાજ માટે કંઈક થાય. વિવેકાનંદ 39 વર્ષ જીવ્યા, પણ સમાજ માટે કંઈક કર્યું. હાજી, હાજી, કંઈક વૃદ્ધિ હોય જીવનમાં તો જ થઈ શકે. કાચબાની ગતિથી કંઈ ન થાય. એટલે મારું સંતાન પણ વિકાસશીલ બને અને નિરોગી રહે તો જ સમાજ સેવા કરી શકે. બીમાર હોય તો પોતાનું કંઈ ના કરી શકે, બીજાનું શું કરે. એટલે આ ગળો જુઓ, આ કેટલી બધી ગળો ઉપર ચડી ગઈ છે, શાખાઓ. ઝડપી વૃદ્ધિ થાય અને તો જ સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરી શકે. તો આવા ભાવ સાથે 3 ઔષધિ છે. લાવો ધરો હાથ બધા. ઓમ પય પૃથ્વીયા પય ઔષધિષુ પયો દિવ્ય અંતરિક્ષ પયોદાહ પયસ્વતી પ્રદિશ સંતુ મહ્ય. હવે એને સૂંઘો. ગર્ભમાં જે બાળક છે ને એને પણ પહોંચે એવી રીતે સૂંઘો. હાજી, હા, બસ 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 બસ. હવે એને પી જાઓ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. મારી દીકરીઓનો, 2 દીકરીઓનો મોઢો પકડ્યો. સાકર આપું બેટા. હવે ભાઈઓના હાથમાં ફૂલ આપો, બહેનો નથી લેવાનું. પેલા બેનને આપજો. ભાઈને લો, મોટા ભાઈ તમે લો ને યાર. હા, લીધું? બધા લઈ લીધું? હા. બોલો. ઓમ દિવ્ય ચેતનામ સ્વામિત્યામ કરોમી. અમે દિવ્ય ચેતનાને આત્મસાત કરી રહ્યા છીએ. ઓમ ભૂયો ભૂયો વિદ્યાસ્યામી. આગળ પણ આવો ક્રમ અમે કરતા રહીશું. આગળ આવો ક્રમ એટલે કે બાળકનો તમારો જન્મ થાય તો પછી શું કરવું પડે? નામકરણ સંસ્કાર આવે. નામકરણ સંસ્કાર પણ અમે કરીએ. 16 સંસ્કાર કરીએ છીએ, એમાં એ આવી જ જાય નામકરણ. પછી 6 મહિનાનું થાય એટલે અન્નપ્રાશન, ભોજન ઉપર લેવાનું દૂધમાંથી. હા, પછી 12 મહિનાનું થાય એટલે જન્મદિવસ. તો આવો ક્રમ ચાલુ જ રહેશે. વારંવાર અમે આવો ક્રમ ચાલુ રાખીશું. બરોબર છે? હા, રોજ તાંબાના લોટાને ઘસો તો ચકચકાટ થાય. એકવાર ઘસીને અઠવાડિયું એમને મૂકી રાખો તો કેવો થાય? ડાઘાવાળો, ઝાંખો. હાજી, એમ આપણે પણ આપણી જાતને ચમકાવવી હોય તો રોજ ગાયત્રીની સાધના કરીએ. હા, વારંવાર આવા સંસ્કાર કરાવીએ. હા, તો જ આપણી જાત ચમકે ને. ઘસીએ તો સંસ્કારોથી ઘસવાની છે. એટલે 16 સંસ્કારો કરાવતા રહીએ તો જ આપણી અંદર ભારતીય સંસ્કૃતિના સંસ્કાર હોય ને આપણું જીવન ચમકે. અચ્છા, તો એ બેનને આપી દો, બાજુમાં બેનને આપી દો. એ તમે અહીંયા બાળકને સ્પર્શ કરાવો, ગર્ભને. હા,
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હવે ફૂલ ભગવાનને અર્પણ કરો, ડીશમાં મૂકી દો. હાજી, હવે બેટા તમારે તમારા બાળકને આશ્વાસન આપવાનું છે. બાળકનું આપણે નિર્માણ કરવાનું છે, કેવળ જન્મ નથી આપવાનો. બાળકને કેવળ જન્મ નથી આપવાનો. જન્મ તો પશુ પક્ષીઓ પણ આપે છે ને એનું ભરણ પોષણ કરે છે. આપણે તો મનુષ્ય જીવન છે, શ્રેષ્ઠ જીવન છે. તો આપણું શું કામ છે? નિર્માણ કરવાનું. નિર્માણ કરવું હોય તો શું થાય? આપણે બધા મંદિરમાં ઉપર જઈએ છીએ, પગ જ્યાં મૂકીએ છીએ એ પણ આરસનો પથ્થર છે, મૂર્તિ પણ આરસની છે. તો પગે કોને લાગીએ છીએ? મૂર્તિને લાગીએ છીએ, કારણ કે એને હથોડીના ઘા ઝીલ્યા છે, છીણીને હથોડીના માટેનું નિર્માણ થયું છે. તો એનું નિર્માણ કરવા માટે પણ તમારે પણ કંઈક ત્યાગ આપવો પડે. તો તમે કહો, આજથી હું મારો આહાર વિહાર ચિંતન મનન શ્રેષ્ઠ રાખીશ. આહાર એટલે ખોરાક. 300-350 રૂપિયાની પીઝાની ડીશ ખાઈએ તો પણ મનને શાંતિ થાય નહીં. પણ સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદમાં અંદર રસોડામાં જઈને ખીચડીની કઢી ખાવ તો પણ સારા મીઠા ઓડકારા હાસ થાય. 300 રૂપિયાની કે 350ની પીઝાની ડીશથી થાય નહીં, કારણ કે એ પ્રસાદ છે. તો તમારે પણ ઘરે જે ભોજન બનાવો ને એ પણ ગાયત્રી મંત્ર બોલતા બોલતા અને ભગવાનને યજ્ઞને થોડો ભોગ આપીને પછી ભોજન કરજો, તો એ પ્રસાદ થઈ જશે. અને હંમેશા હલકો ફૂલકો ખોરાક ખાજો, કારણ કે આટલું પેટ હોય હાજી, એમાં મોટું આંતરડું, નાનું આંતરડું, ફેફસું, લીવર, ગર્ભાશય ને પાછું